ઘણી વખત આપણે જીવનમાં ખૂબ જ દુઃખ છે એવી ફરિયાદ ક્યાંક ને ક્યાંક તો કરતા હોઈએ છીએ. પણ જીવનમાં ખુશી મેળવવી હોય તો શું કરવું? તો આ નાની સ્ટોરી 2 મિનિટનો સમય કાઢીને સાંભળી લો. પછી તેને જીવનમાં ઉતારી લો એટલે ખુશી શોધવી અઘરી નહીં રહે. એક રાજાનો નોકર હતો. તે ખૂબ જ મોજીલો હતો. કામ કરતો જાય ને ગીતો ગણગણતો જાય. રાજાએ એક વખત આ જોયું કે આ નોકર તો કાયમ ખુશ રહે છે. આથી તેણે નોકરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે તું કાયમ ખુશ રહે છે, આ ખુશીનું કારણ શું છે? ત્યારે નોકરે કહ્યું કે મહારાજ, તમે મને જે પણ પગાર આપો છો એનાથી મારા કુટુંબનો બહુ સારો નિર્વાહ થવા ઉપરાંત ભવિષ્ય માટે સારી બચત કરી શકું છું. કામેથી ઘેર જાઓ ત્યારે મારી પત્ની અને છોકરાઓ સાથે અલક મલકની વાતો કરું છું. આ સાંભળીને રાજાને થયું કે મારી પાસે તો આટલી સંપત્તિ છે, આટલી બધી સત્તા છે, છતાં શા માટે કાયમ દુઃખી રહું છું? પોતાને આની મૂંઝવણ થવા લાગી એટલે એમણે મંત્રીને પાસે બોલાવ્યો અને મંત્રીને એ મૂંઝવણ વિશે જાણ કરી. મંત્રીએ સમજી વિચારીને એના માટે એક ઉકેલ વિચાર્યો અને પછી એક યોજના બનાવી અને રાજાને જણાવી. આ યોજના અનુસાર એક દિવસ પેલા નોકરના દરવાજે 99 સુવર્ણ મુદ્રા ભરેલી એક થેલી રાખવામાં આવી. નોકરે આ થેલી જોઈ એટલે તે થેલી લઈને ઘરમાં ગયો. થેલી ખોલીને ગણતરી કરી. 100ની જગ્યા પર 99 જ મુદ્રા થઈ. એને વિચાર આવ્યો કે 100મી મુદ્રા ક્યાં ગઈ હશે? આજુબાજુમાં ઘણી શોધખોળ કરી, પરંતુ કંઈ હાથે લાગ્યું નહીં. અંતે એણે નક્કી કર્યું કે 100 સુવર્ણ મુદ્રા ભેગી કરીને જ રહેશે. પરંતુ એક સુવર્ણ મુદ્રા સસ્તી થોડી હોય. હવે એનું ધ્યાન એ માટેના પૈસા ભેગા કરવા માટે એકત્રિત થઈ ગઈ. એના જીવનમાં પણ ઘણા બદલાવ આવી ગયા. તે ગીતો ગાતા ગાતા કામ કરતો, એની જગ્યાએ ગીતો ગણગણવાનું બંધ કરી. આ સિવાય વાત વાતમાં એ પત્નીને અને બાળકો પર ખીજાવા લાગ્યો. એક વખતનો મોજીલો નોકર દુઃખી દુઃખી રહેવા લાગ્યો. રાજાએ એનું આ પરિવર્તન જોયું અને એની મૂંઝવણનો ઉકેલ એને મળી ગયો. શું હતો એ ઉકેલ? સારું જીવન જીવી શકીએ એના માટે મહેનત કરવી એ સારી બાબત છે, પણ એમાં એટલી અતિશયોક્તિ તો ન જ કરવી જોઈએ કે જેથી જે આપણા નિકટના સ્વજનો છે એનાથી દૂર જતા રહીએ. કહેવાતા વૈભવની લાયમાં આપણા સુખ અને ખુશીનો ભોગ ન લેવાવો જોઈએ. પરિવાર સાથે હળીમળીને રહો, તેની સાથે સમય પસાર કરવો એ જ સાચી ખુશી છે. અને ઘણા લોકોને આ વાત સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને વધુમાં વધુ લાઈક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.